ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એવા લલિતભાઈ વસોયાએ પાયલને ન્યાય આપો તેવા બેનરો લગાડી પતંગો ઉડાડવામાં આવી। મકર સંક્રાંતિ હોય ત્યારે ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ તમામ ગુજરાતીઓને મકર સંક્રાંતિની શુભેચ્છા પાઠવી હતી અને પતંગમાં પાયલને ન્યાય આપો તેવા લખાયેલ પતંગો આજરોજ ઉડાડવામાં આવ્યા। જ્યાં સુધી પાયલને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેવું જણાવ્યું। જે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે તે સંદર્ભે લલિતભાઈએ જણાવ્યું કે ઉપરી અધિકારીઓને બચાવવા માટેનો આ પ્રયત્ન છે, પણ જવાબદાર અધિકારીને જ્યાં સુધી કડક પગલાં નહીં લેવામાં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર ગુજરાત કે ધોરાજી ઉપલેટામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે, તેના પર લગામ કસવી જોઈએ સરકારે તેવી માંગ લલિતભાઈ વસોયાએ કરી। બે મુદ્દા પર લલિતભાઈ વસોયાએ જણાવ્યું કે જે 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે તેના કરતા જે અધિકારીઓ આમાં જવાબદાર છે તેના પર પગલા સરકારે લેવા જોઈએ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ધોરાજી ઉપલેટામાં જે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેના ઉપર સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ અને સત્તાના મધમાં સરકાર જે બેઠી છે તેનો પેચ કાપવા માટે પાયલને ન્યાય મળે તે માટે પતંગ ઉડાડવામાં આવી રહ્યા છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।